પગમાં ચરણોમાં બેઠા છે અને રડી રહ્યા છે। એટલે સાધુએ પૂછ્યું છે, મહાત્માએ પૂછ્યું છે કે ભાઈ તું રડી કેમ રહ્યો છે અને તું એકલો આ જંગલમાં આ નદીને કિનારે કેમ આવ્યો છે? ત્યારે આ આત્મદેવે કીધું છે કે બાપજી બધું છે, પણ મારે ઘરે સંતાન નથી, મને આ તકલીફ છે, તમે આ તકલીફને દૂર કરો। તમે સાધુ છો, સંત છો, મહાત્મા છો, તમારાથી શું ન થઈ શકે, તમારાથી શું અશક્ય છે, તમે જે ચાહો તે કરી શકો છો। અને આમ વિચાર કરીને જ્યારે ભગવાન મહાત્માના ચરણો આત્મદેવે પકડી લીધા છે અને જીદ કરી છે, ત્યારે સાધુ મહાત્માએ પોતાના જોડામાંથી એક નાનકડું અમથું ફળ કાઢ્યું છે, એ ફળ આપ્યું છે આત્મદેવને અને કીધું છે જઈને તારી પત્નીને ખવડાવજે, એને કહેજે આ ફળ ખાય અને થોડે શૌચાદી ક્રિયાઓ અને પોતાના નિયમથી શુદ્ધતાથી શુદ્ધિકરણથી રહેશે તો તે તારા ઘરે પૂરા સમયે સંતાન થશે અને સંતાન પણ સુંદર થશે, ગુણી થશે। આમ ફળ આપ્યું છે અને એ ફળ લઈને આત્મદેવ પોતાની પત્ની પાસે ગયા છે, પત્નીને ફળ આપ્યું છે, ધૂંધલીને કીધું છે ભાગ્યવાન આ મહાત્માજીએ ફળ આપ્યું છે, આ ફળ ખાવાથી આપણે સંતાન થશે અને આપણે જે આ તકલીફ છે તે દૂર થશે અને એ તકલીફ દૂર થવાથી બાકીની બી તકલીફો જે સમાજમાં સંસારમાં છે તે દૂર થશે। અને આમ કીધું છે ત્યારે ધૂંધલી જે છે ને એ મહાત્મા જે આત્મદેવ છે એનાથી વિપરીત સ્વભાવની છે અને એટલે એમણે એવું કીધું છે કે તમે તમારું કાર્ય કરો, હું આ ફળને પછી સ્નાન કરીને ખાઈ લઈશ। અને જ્યારે આ ફળ લઈને બેઠી છે ત્યારે ધૂંધલીએ તર્ક ને વિતર્ક કર્યા છે, વિચાર કરી રહી છે કે જો ફળ ખાઈશ અને ગર્ભિણી થઈશ, કદાચ મારા ઘરમાં આગ લાગી અને છેલ્લા મહિના જશે તો હું દોડીશ કેવી રીતે, તો આગમાં બળીને મરી જઈશ, આમ થશે